પડાપાદર આંગણવાડીના સંચાલક રાત્રિના માલ સગેવગે કરતા ગ્રામજનોએ પકડાયા। ગીર ગઢડાના પડાપાદર આંગણવાડીમાં નાના ભૂલકાના ભોજનમાં ઈયળો અને ધનેડા નીકળતા બાળકોએ ઘરે વાલીને વાત કરતા ગ્રામજનોએ આંગણવાડી કેન્દ્ર પર પહોંચી આ મામલે બગડાતી બોલાવી અને તે અંગેની સરપંચ દ્વારા ગીર ગઢડા CDPOને રજૂઆત કરી હતી અને ત્યારબાદ વાલીઓમાં રોષ જોઈ મામલો શાંત પાડ્યો હતો અને આ અંગેની તપાસ માટેની માંગણી પણ કરેલ હતી। પરંતુ સંચાલિકાના પેટમાં પાપ હોય તેમ ગત મોડી રાત્રે 2:45 વાગ્યાના સમયે આંગણવાડી સંચાલક અને તેમનો પુત્ર આંગણવાડી કેન્દ્ર ખોલી તેમાં રહેલ તમામ માલસામાન જેમાં તેલ, ચણા, ચોખા તેમજ રજિસ્ટર સહિતની વસ્તુઓ લઈ જતા હોય અને આ અંગેની જાણ ગ્રામજનોને થતાં સરપંચ સહિતના તમામ લોકોએ પકડી પાડી અને ચીજ વસ્તુઓનો વિડીયોગ્રાફી કરી લીધી હતી। ત્યારે જોવાની ખૂબી એ હતી કે સંચાલિકા જે સામાન ઘરે લઈ જતા હતા એ તમામ માલ સામાન સડી ગયેલી હાલતમાં હતો અને ગ્રામજનોએ પૂછતા સંચાલિકાએ એવો જવાબ આપ્યો હતો કે માલ ઘરે સાફ કરવા લઈ જાઉં છું। પરંતુ સવાલ એ ઊભો થવા પામેલ છે કે મોડી રાત્રિના ગ્રામજનો સૂઈ ગયા પછી જ કેમ સામાન લઈ જવાનો તેમનો જવાબ સંચાલિકા પાસે હતો નહીં। ત્યારે હું ગ્રામજનોની માફી માંગુ છું તેમ તપાસ ટીમ દ્વારા આંગણવાડીની તપાસ હાથ ધરતા ક્યાંય સફાઈ જોવા મળી નહીં તેમજ રોજિંદો પત્રક પણ હાજર ન હતું અને ગ્રામજનોએ રોષ ઠાલવતા આંગણવાડી સંચાલિકાએ ગ્રામજનોની માફી માંગી હતી।